ભિક્ષામ દેહી આ રૂપમાં આવે તો ઓળખી જાય એટલે માતાજી ઓળખા નહીં પણ કૃષ્ણ ભગવાન રુદન મંડી ગયા કરવા રોવા મંડી ગયા છે સાહેબ એટલે વિચાર કર્યો કે આ કોક એવું તત્વ અહીંયા આવ્યું છે નહીં તો અમારો કાનુડાને નજર લાગે કે લાગે છે એટલે માતાજી એ બાલકૃષ્ણને હાથમાં લઈ અને બતાડવા આવ્યા એ કે મારા દીકરાને કંઈક થઈ ગયું છે મારા લાલને શું કામ રુદન એટલા માટે કરવા માંડ્યા ને એ જ સમયે મહાદેવ આવ્યો અને તો જ આ લીલા થાય ને તો જ એના દર્શન થાય પણ દર્શન કરવા માટે નો આવ્યો ને ભિક્ષાનો આખો થાળ લીધો સાહેબ હાથમાં અને મહાદેવને કીધું કે લ્યો મહારાજ સોના મોર આવા રૂપિયા હીરા માણેક રંજનબેન એ કે લઈ જાઓ પણ એ કે નહીં એને પછી ભજનમાં કીધું दुनिया और न कंचन माया अपन लाल का दरस करा दे मैं कैलाश से आया ओ अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपन लाल का दरस करा दे मैं कैलाश से आया પરિવારજને જોયા હશે તો એ જ તાલ એ જ તબલા અને એવા ભજન પ્રેમી જીવ એવા બચુભાઈને પણ યાદ કરીએ તો એ તબલાના તાલ સાથે આ તાલ આપણે એમને આપીએ સાહેબ એક ઉસ્તાદ હતા એને આપણે આપીએ સાહેબ વાહ વાહ ઉસ્તાદ મકવાણા પરિવાર
બાપ જીઓ. આવો આવો મારી બેનડીઓ આવો આવો. આ તાલ પપ્પાને સમર્પિત છે. આવ તાલ. આ વાત. શંકર આટલું સારું ગાયું કોઈ તાળીઓ ન પાડી. ભાઈ ભાઈ
આમાં મારે મારું માહિતી વધારવું પડે છે, પણ સાહેબ આ એક મોજ છે કન્ટિન્યુટી. કે પેલું હસાવા વાળો કોણ આવશે એવું તમે કંઈક કીધું હતું એમને, એટલે સમીરભાઈ કીધું એ આ પોતે, એટલે એ દોર તરફ જવું છે. ત્યારે તો ફરીવાર જ્યુસવાળા ભાઈને વિનંતી કે મારો વારો આવે ત્યાં જ તમે દેખાવશો. હું બોલતો ન હોઉં ત્યારે ક્યાંય નથી દેખાતા બે. હું બોલવાનું ચાલુ કરું ને બે અંદરથી એન્ટર થાય. એટલે થોડીક મિનિટ અહીંયા લઈ અને ઝડપથી આગળના દોર તરફ જાશું. તો આપને વિનંતી, થોડોક હાસ્ય રસનો દોર અહીંયા પ્રયત્ન કરીશ આપની માટે અહીંયા રજૂ કરવાનો. ત્યારે મકવાણા પરિવારમાં સમીરભાઈ ઘડીકી બધું રહેવા દો, આગળ ભાઈ બાજુમાં એ રહેવા જ દો, કેમ કે તમારું ધ્યાન ન્યા હશે, કેમ કે તમને જોઈને જ બોલું છું. કારણ કે અમે જોક બોલતા હોય અને સામે આમ બેઠા હોય એટલે અમને જોક ભૂલાઈ જાય. પણ આ બાળકો જેમના હોય એમને સાચવી લેજો. પોતપોતાના છોકરા ન થયા હોય એટલે બેનો રાંદલના લોટા તેડે. આજે આપણે જે પ્રસંગ હોય જુઓ, છોકરા થયા પછી એને ન તેડે, એ રમતા હોય ગમે ને. આ હાસ્ય સહજ રજૂ કરું છું, નિર્દોષ કરું છું અને ઘરના એક સદસ્ય તરીકે કરું છું, પણ નિર્દોષ હાસ્ય રજૂ કરું છું. ત્યારે સમય એટલો બધો આપણી પાસે નથી અને એમાંય ઘણું બધું અહીંયા કલાકારોને રજૂ કરવાની આપની ફરમાઈશું એટલી બાકી છે. ત્યારે પણ થોડોક દોર હાસ્યનો લઉં છું. ચંદ્રેશભાઈ તમે પણ સામેથી બેસી અને સરસ મજાની વિડીયોગ્રાફી આપણા જ લુહાર છે એમને પણ જોરદાર તાળીથી વધાવશું. કારણ કે તમે ઊભા હો ને તો મને જરા એમ લાગે કે કેમ કે તમે ને અમે આપણો એક પરિવાર છે કલાકારો વાળો. એટલે તમે સરસ શૂટિંગ બધાના હાસ્યના ચહેરાઓ કેદ કરી લેજો. સાઈરામ દવેની એક કવિતા યાદ આવી મને કે લૂંટારાઓ હાસ્યને લૂંટે છે, લૂંટારાઓ હાસ્યને લૂંટે છે, વેપારીઓ હાસ્યનો ઉપયોગ કરે છે. હસતા હસતા માલ પકડાવી દે. હમણાં 2-3 બેનો કટલેરીની દુકાનમાં ગયા. દુકાનવાળો કે બેન તમે રોજ આવો છો, વિખાવીક કરો છો પણ કાંઈ લેતા નથી. ઓલા બેન કે રોજ લઈ લે, તને ખબર નથી પડતી. કાલ 2 શેમ્પુ લઈ લીધા, 2 દાંતિયા લઈ લીધા, તું ધ્યાન ન રાખે એમાં અમે શું કરીએ? લૂંટારાઓ હાસ્યને લૂંટે છે, વેપારીઓ હાસ્યનો ઉપયોગ કરે છે, છોકરીઓ હાસ્યનો ગેરઉપયોગ કરે છે, છોકરાઓ હાસ્યમાં ગોટે ચડે છે, ફોટોગ્રાફર વિડીયોગ્રાફર હાસ્યને કેદ કરે છે, મોડલ છે એ હાસ્યને વેચે છે અને કલાકારો છે એ હાસ્યનું સર્જન કરે છે. તમારી સામે જે કાંઈ અહીંયા મૌલિક વાત હોય. પતિ પત્ની રસોડામાં બેઠેલા, એમાં પતિદેવે કીધું પત્નીને કે રોટલીમાં ઘી ચોપડ, ઘી હાન. પત્નીનો મગજ ગયો, કે 1 મહિનાથી કીધું લાવી દીધું. પતિદેવ કે મારી સામો અવાજ મોબાઈલનો ઘા માર્યો. જમાઈઓ ક્યાં બેઠા છે આપણા? ધ્યાનથી સાંભળજો તમે, આપણે બાજુ છો. હા, એટલે પતિદેવ કે મારી સામો અવાજ મોબાઈલનો ઘા માર્યો. પત્ની એવી માથા ભારે, હાણસીનો ઘા માર્યો. થયું ઢીમણું. પતિદેવ થાળી મૂકીને નીકળી ગયા. બારે મને બેડ્યા. મેં કીધું અરે ભલા માણસ, આ માથામાં શું ઢીમણું થયું, લોહી નીકળ્યું? મને કે ભાગ્યેશભાઈ પગ સ્લીપ થયો ને તો પડી ગયો ને એમાં ઢીમણું થયું. મેં કીધું ઘા બહુ ઊંડો છે, ઘરે જઈને ઘી ચોપડો. મને કે આ ઘીમાંથી તો થયા છે. હા, પતિ પત્ની જમીને હિંડોળે બેઠા હતા. નવી વાત મને યાદ આવી છે એટલે રજૂ કરું છું. પતિ પત્ની હિંડોળે બેઠા હતા, હિંચકે બેઠા હતા. એમાં પત્નીએ પૂછ્યું પતિદેવને કે પુરુષ માણસ ગુજરી જાય ક્યાં જાય? કે સ્વર્ગમાં જાય. એમ? તો આ બાઈ માણસ ગુજરી જાય કે એ સ્વર્ગમાં જાય? એટલે પત્નીએ પૂછ્યું પતિને કે આ પુરુષ માણસ ગુજરી જાય તો એ ક્યાં જાય? કે સ્વર્ગમાં જાય. એમ? ન્યાયને શું મળે? કે ન્યાયને અપ્સરા મળે. ઓહો, તો એ કે બાઈ માણસ ગુજરી જાય એ ક્યાં જાય? કે એ સ્વર્ગમાં જાય ગાંડી. એ કે ન્યાયને શું મળે? કે ન્યાયને વાંદરું મળે. ત્યારે ઘરવાળીએ કીધું કે તમારે પુરુષોને કેવું સારું, અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા, અમારે ન્યાય વાંદરું. પછી ચોખવટ ન કરી એને. બેન હું એક કાર્યક્રમમાં બોલ્યો કે દીકરી વાલનો દરિયો. છોકરો આવ્યો, દીકરો. એ કે દીકરો હું લોખંડનો હળિયો છે. મેં કીધું તું વયો જા.
આ મોબાઈલનો યુગ છે, વોટ્સએપ ને ફેસબુકનો યુગ છે. આ બધા એનાથી સંકળાયેલા છો. અમે કલાકારો બધા એમાંથી સંકળાયેલા છે. જેમને નથી આવડતું એ પણ યુઝ કરે છે. એવો યુગ છે જેને આવડી ગયું છે. પણ એનો ફાયદોય છે અને ગેરફાયદોય છે. આ વોટ્સએપનો યુગ છે, એનો ફાયદોય આ છોકરો નાનકડો આવડી બેબી જેવડો એ ખોવાઈ ગયો, વોટ્સએપમાં ફોટો વાયરલ કર્યો, બધાને કીધું કે આ બાબો મળી જાય તો આ નંબર પર મોકલવા વિનંતી. 1.5 કલાકમાં બાબો જડી ગયો. આ એનો ફાયદો. પણ હવે ગેરફાયદો, એ બાબો જ્યારે રમવા નીકળે બધા તેડીને મૂકી જાય કે બાબો મળી ગયો, બાબો મળી ગયો, બાબો મળી ગયો. એ કે 10 દીથી મળી ગયો છે, હવે તો રમવા દ્યો. ખરેખર આ યુગ એવો છે એટલે. અને એ યુગમાં હમણાં ફોરેનર આવેલા, ફોરેનર આવ્યા ભારતમાં, મોટી મોટી બેગ, હાથમાં મેપ બધું ભેગું. એમાં ફોરેનરે આમ નીચેથી ચપટી લઈ અને સૂંઘી કે ભારતની ખુશ્બુ પેલા જેવી નથી, ભારતની મહેક પેલા જેવી નથી. મેં કીધું તે ઉપાડ્યો એ પોદરો છે, આ બાજુથી ચપટી લે, હજી ભારતની ખુશ્બુ એવી જ છે, હજી ભારતની મહેક એવી છે. પછી ફોરેનર બેઠા હતા, એમાં એ ફોરેનર બધા આવ્યા ને ગામડાના ભાભા ચોરે બેઠા હતા. ગામડાના ભાભા બેઠા હતા, અમે ચા પીતા હતા. એમાં ફોરેનર આવ્યો, દુકાનમાં બધા પડીકા હતા વેફરના. ન્યા જઈને ફોરેનર કીધું કે વોટ ઇઝ ધીસ? ઓલો દુકાનવાળો કે ધીસ ઇઝ ચવાણું. એ કે 1 પીસ ચવાણું લઈ પેકેટ તોડી થોડુંક લઈ અને બાજુમાં દાદા બેઠા હતા એને આપ્યું. હવે દાદાને દાંત નહીં, દાદાએ ખાધું એટલે ફોરેનરે કીધું ચવાણું. દાદા કે નો ચવાણું. દુકાનવાળાને ગગલાવી નાખ્યો. એ કે ખોટું કરો છો, વિદેશથી આવી છે, અમને છેતરો છો. આ દાદા એમ કે છે નો ચવાણું. પછી હું વચમાં પડ્યો. મેં કીધું જેન્ટલમેન, આ દાદાને દાંત નથી એટલે એમણે કીધું કે નો ચવાણું, બટ ધીસ ઇઝ ચવાણું. આ ફોરેનરની મજા છે આમાં. પણ એક બે વાત કહી અને આગળના દોર તરફ જવું છે ત્યારે, કારણ કે હાસ્યમાં અમારે પણ અભ્યાસ આવે, આનું અમારે ભણવું પડે. હાસ્યમાં 20 પ્રકાર આવે, સેટાયર આવે, પેરોડી આવે, બ્લેક હ્યુમર આવે, કેરિકેચર આવે, બફૂર આવે, આયરની આવે. આ બધા હાસ્યના પ્રકારો છે. પણ 20 પ્રકાર હાસ્યમાં કેવો હોય? WIT વીટ. એક ડોસીમાં નાનપણમાં ગુજરી ગયા. વાર લાગશે, ધીમે ધીમે. એક જગ્યાએ બોલ્યો એક ભાઈ કે પછી મેં કીધું પૂરું થયું. ઉતાવળ ધીમેથી કરવી, બેનો ક્રોધ શાંતિથી કરવો. એક રૂમમાં 2 બેનો શાંતિથી બેઠા હતા. હા, કોઈ દી બને. જેટલા અલર્ટ રહેશો એટલી મારી વાતમાં તમને હાસ્ય રસ આવશે. હમણાં હરિદ્વાર ગયો તો કુંભ મેળામાં સ્નાન કરવા, ન્યા એક નાગાબાઓનું ખીસું કપાઈ ગયું. આવી પ્રકાર છે. कौन बनेगा करोड़पति में अमिताभ बच्चन ने हॉट सीट ऊपर बैठेला बेन ने प्रश्न કર્યો કે बोलो आपको करोड़पति खेलते हुए कैसा लग रहा है. ये बेन अपना सौराष्ट्र ना था. ये कि अमिताभ भाई इससे तो अच्छा हमारा 3 पति है. बोलो करोड़पति नु के आ 3 पति नु समझे जो के श्रावण महीनो आवे એટલે આપડા બેનો પત્તા રમે, પણ બેનો પત્તા રમીને હોઈ જાય એનો વાંધો પુરુષોને. થાકી પાકીને બેલ મારવાની કોશિશ કરે પણ બેનને સપનામાં એકો દૂડી બાદશાહ દેખાય. પતિદેવ બીજી બેલ મારે પણ બેનને જમાવટ હોય ને, રહીમાં હોય બધા બેનપણીઓ હારે ને, એકો દૂડીને બાદશાહ ને. એમાંય ત્રીજી બેલે દરવાજો ન ખુલે અને પતિદેવનું મગજ જાય અને જોરથી દરવાજાને ધક્કો મારીને કે ખોલ. ઓલી કે 2 ગુલા. કે ઉગાડ ઉગાડ, ત્રીજો ગુલો બારે છે, અંદર આવે તો ટ્રાયો થાય, તો ટ્રાયો થાય, તો ટ્રાયો થાય, તો ટ્રાયો થાય. હા, હમણાં એક જગ્યાએ હું વાત કરતો હતો હનુમાનજીની. અતુલિત બલધામ મહેમ શૈલાબ દેહમ. એમાં એક ભાઈ આવ્યા, મને કે હનુમાનજીની કાસ્ટ કઈ? મેં કીધું એને થોડી કાસ્ટ હોય, વાનર હતા. મને કે નહીં, હનુમાનજી અમારા પટેલ છે. મેં કીધું સાબિતી આપો, જાહેર જનતા છે. ભાઈ સ્ટેજ ઉપર આવે કે હનુમાનજી અમારા પટેલ છે, સાંભળો. મેં કીધું બોલો કઈ રીતે? મને કે હનુમાનજી સીતાજીને લેવા લંકામાં ગયા હતા. મેં કીધું હા ગયા હતા. મને કે પાસપોર્ટ કે વિઝા કરાવ્યો તો? વગર પાસપોર્ટ અને વિઝા પહોંચી જાય એ અમારા પટેલ જ હોય. કે હનુમાનજી અમારા પટેલ છે. પણ ઘણી બધી વાતો હિલોડે ચડે છે ત્યારે વધારે સમય ન લેતા 2 વાત ગોતવી છે. આ પરિવારમાં જડી જાય તો ક્યાંય ગોતવી નથી. એક તો હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં.
હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધર્મ નહીં, દિગંબરને શરમ નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં. અને જેમના સ્મરણાર્થે આ કાર્યક્રમ ભજન સંધ્યા છે, બચુભાઈના સાનિધ્યમાં ભજન સંતવાણીનો પરિવાર કરી રહ્યો હોય અને તાલી પાડો તો વાંધો નહીં. થોડીક ઘણી બધી વાતો કરવાનો સમય, કેમ કે આમાં તો જેટલું બોલીએ એટલું આપને મજા જ આવશે, પણ સમય સાથે આપણે બધી વસ્તુને આમાં લઈ લેવાની છે. એટલે તો આવો આગળના દૂર તરફ જવું છે, પછી આગળ સમય હશે તો પાછું રજૂઆત કરીશ. પણ સુંદર મજાના માહોલમાં જવું છે. ત્યારે હાડ મહિનો ધરતીને ખોળે મહેમાન થયો હોય અને વાદળા ચડી ગયા હોય, પણ વરસાદ પડતો હોય તો વરસાદ લાગે કેવો. ચારણી સાહિત્યનો આ છંદ છે. વરસાદનું રૂપક આવે, વરસાદનું વર્ણન આવે. અત્યારના યંગસ્ટર્સ જેટલા રેપ સોંગ ને પોપ સોંગ સાંભળે છે એ બધી ચારણી સાહિત્યના છંદની કોપી છે. એમાં આ સેમ્પલ તમને અહીંયા સંભળાવું છું, એક નમૂનો. કે વરસાદ પડતો હોય અને એનું વર્ણન કરવું હોય, એક શ્વાસે બોલાતો છંદ, નાદ વૈભવથી ભરેલો આ છંદ, તો એ વરસાદ લાગતો તો કેવો. ચડા હટી વાદળ કાળા તો વળાઈએ 1250 રાજા માધવ શરાજ રાડતા તો જિંગોરા મોરલા સાથે વાહારી મંડાણી જાડી એક ધારા મેઘ રાજા મંડાણી પારતા તો બ્રહ્મણ તૂટિયા પાતાળા પાણી વાળા હાથી ઊંડું વાળા મંડાળા હિલો આ તો નગા વાળા દગા કાળા નદી નાળા વાળી ને ગજાડા જડા ફેલિયા દોડતા તો હદા વડતરા પાર સરિત જોર મહાલે પાણી વાળા કુકુ વાળા કીતરા ચકોર આ તો અષાઢ ગમ કરદરા ધમ ધમ પરડ જમ જમ વીજળી કળાળીએ સંદાળિયા પુરળ કદમત પ્રબલા મલપતિ દીપતિ અને હસી નવડા શ્યામ ગુંગટ સબતી અડા કેલી કરત કેલી અને વ્યોમ વેલી લડવળી જીવ્યોમ 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 વેલી લડવળી. આવો હાડ મહિનો ધરતીને ખોળે મહેમાન થયો અને મોરલા એના ગળાના 3 કટકા કરી અને ટેહું કેમ કહેવાય કે ટહુકાર કરતા હોય. રવિન્દ્રનાથ ટાગોર આ ગીતનું સર્જન કરે, ઝવેરચંદ મેઘાણી આ ગીતનો અનુવાદ કરે, હેમુભાઈ ગઢવી રાજકોટ રેડિયો સ્ટેશન ઉપરથી આ ગીતની રજૂઆત કરતા હોય અને આજના ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાને પણ આપણા લોકસંગીતનું ગીત એના પિક્ચરમાં લેવું પડે તો મારું તમારું ગુજરાતનું લોકસંગીત કેટલું આગળ છે કે હિન્દી પિક્ચર વાળાને પણ આ ગીતની રજૂઆત લેવી પડે. તો એવું સરસ મજાનું ગીત અહીંયા રજૂ કરવું છે, કારણ કે મકવાણા પરિવારને આંગણે ભજનના સ્મરણાર્થે સ્મરાંજલિ જ્યારે બચુભાઈ મકવાણાને આપી રહ્યા હોય એમના પુત્રવધુ અને જ્યારે અહીંયા દીકરીઓ દીકરા અને સાથે મળી અને જ્યારે પરિવારજન એમની યાદમાં અત્યારે મને એવું લાગે છે ખુશીનો પ્રસંગ શ્રીમંત થયા બાદ ભજન સંધ્યા અને બચુભાઈને યાદ કરીએ છીએ તો એમના હૃદયમાં આનંદ અત્યારે હશે. તમને જોતા હશે તો એમની દિવ્ય ચેતનામાં પણ મોજ હશે. તો એવી મોજ આપને અહીંયા દરેકના મનના મોરલા છે એ થનગનાટ કરી જાય. તો એવી રજૂઆત અહીંથી જતીનભાઈ દરજીને કહું કે મન મોર બની થનગાટ કરે, આપની સમક્ષ રજૂ કરે આપની જોરદાર તાળી સાથે. મોર બની થનગાટ કરે. પણ મેં ગિરિવરના મોરલા આમ ગિરિવરના મોરલા મણ કંકર પેટ ભરા એ જ મારી રુતરે જાવે લબ બોલી જે और रे तो मारा हैडाय फट मरा कोण ज मारी रुत रे ए रुत रे जावे नव बोली जे और रे तो मारा हैडाय फट मरा
गुन गुर्जर चोर मरमा मन मार मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मारू मान मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मन गुर्जर चोर मरमा मन मार मोर बनी धन गाट करे मन बनी धन गाट करे मान बनी धन गाट करे हे मारू मान मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे जय घर घरार घरार में गगटा गगने गगने गरदाट भरे घुमरी घुमरी गरदाट भरे घुमरी घुमरी गरदाट भरे नव धान भरी सार सीम झूले नद यू नव चौबन भान भोले नव तीन के पोत ने पाख खुले मधुरा मधुरा मलकाई ने मेलो हसने हस बात करे गगने गगने घुमराई ने पाग एक गटा कर जाट भरे हो मन मार मोर बनी धन गाट करे मन बनी धन गाट करे मन बनी धन गाट करे हे मारू मान मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे ये मारे टोडले बैठो रे मोर का बोले ये मारा दलड़ा लेरा लेर जनावर जीवता आया जाए मोर का बोले ये का बोले मोर का बोले बोले का बोले मारे टोडले बैठो ये मारे टोडले बैठो रे मोर का बोले मारे टोडले बैठो रे मोर का बोले હા બાપા હા जो जो बड़ा नव में खतरे मिलया जोड़िए मर के गुरु ने जगाड़ करे मानो चुन मामद गेन भरे मारो चुन मामद गेन भरे वन छाय थोड़े हरियाली भरे मानो या तुम नार विचार करने सजरा जल शामल बात भरे मारो प्राण कोरी पुल काट गयो शादी लो जा भरे होए नैन नीला जन गेन भरे हो मन मारू मोर बनी धन गाट करे मन बनी धन गाट करे मन बनी धन गाट करे मारू मान मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन हे मारा माणी कर मोर तू तो उड़ी जाजे हे मारा माणी कर मोर उड़ी जाजे हे उड़ी जाजे उड़ी जाजे मारा मोड़ी कर मारा ही कर मोड़ी कर मोरा उड़ी जाजे
ખાલી નીર છલે ન જલે નળિયો ગાત ગાત કરે ધરજુ પર જમણિયા સરજુ ભરજા એ આ મોર બની તન ગાત કરે હે મારો મન મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે આપની ફરમાઈશ સમીરભાઈ આપની ફરમાઈશની યાદી થાય છે એટલે સાંભળજો શબ્દો. સમીરભાઈ ફર્સ્ટ વન ફરમાય ભાઈ ભાઈ સાંભળી એ વાત સમીરભાઈ આ ફરમાઈશને માન આપી જામ રાવણ શરીફો રાજીઓને પ્રગટ મેરુ માન હાલા તારા હાથ વખાણું ને પટી તારા પગડા વખાણું હે પટી ગેતા ઘોડી શું કે સાંભળીએ પણ ઊભા થઈ જાવ પેલા માણસ આ દુહા છંદની મજા છે અને ત્યારે ઉસ્તાદ શું લખે કવિરાજ આવો જામ રાવણ શરીફો એ રાજીઓ ને પ્રગટ મેરુ પ્રમાણ હાલાજી તારા એ હાલાજી તારા 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 એવા હાલાજી તારા હાથ વટાણું હે પટી તારા ભાગડા વટાણું હાલાજી તારા હાથ વટાણું હે પટી તારા ભાગડા વટાણું હાલાજી તારા હાથ વટાણું હે પટી તારા ભાગડા વટાણું એ હાલાજી તારા હાથ વટાણું હે પટી તારા ભાગડા વટાણું એ પટી તારા ભાગડા વટાણું હે 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 પટી તારા પગડા વખાણું. થેન્ક યુ. ખૂબ સુંદર ફરમાઈશના દોર તરફ જવું છે એટલે એક પછી એક વાત યાદ આવે છે પણ મારા સમયને હું ટૂંકાવી અને ફરમાઈશ તમારી ભજન જેટલી અહીંયા રજૂઆત થાય કારણ કે ભજનના જીવ ભજન પ્રેમી જીવ ભજનાનંદી આત્મા માટે જ્યારે ભેગા થયા છે ત્યારે સુંદર મજાની ચા આવી ગઈ છે. ચા અમારી કુળદેવી છે, કલાકારોની ગાંઠિયા અમારા સુરાપુરા, મરચા મામા પીર. 11નો ઉપવાસ હતો. રંજનબેન બધી બહેનો અહીંયા બેઠા છે ત્યારે મને એક બેને ચા પીવા બોલાવ્યો. 8 વાગ્યામાં હું પૂગી ગયો. સમીરભાઈ 11નો ઉપવાસ, બેને ચા બનાવી ટોપ. મેં કીધું બેન ચા બહુ સારી. મને કે અમને ખબર છે કલાકારોને આદુવાળી ચા ભાવે.
હાણસી દસ્તો નહોતા, આદુ દાંતેથી ચાવીને નાખ્યું. અમારો ઉપવાસ બગાડ્યો. પણ સુંદર મજાની ચા આવી રહી છે, તો બધા ચા અહીંયા લઈ લે. ત્યાં સુધી મારો દોરને ચલાવું આગળ, કારણ કે મારો વારો બે જ જગ્યાએ આવે છે. એક સારી રજૂઆત થતી હોય ત્યારે, અને એક સારા કાર્યો થતા હોય ત્યારે. એટલે આ કેમ કે આપ બહુ અહીંથી દાદ મળે છે, સમજો છો, એની મજા છે. પહેલી વાર મારું આવું શૂટિંગ થઈ રહ્યું છે ચંદ્રેશભાઈ, તમારા ખાતે. આ રીતે કોઈ નથી લીધો આજ સુધી. અને થોડીક વાર માટે આપને હાસ્યના માહોલમાં ફરીવાર લઈ જવા છે ત્યારે. પણ સમીરભાઈ બેસો આપ આગળ, ત્યાં કામ તો થશે જ, પણ આપની હાજરી હશે તો વધારે મજા આવશે. એટલે સુંદર માહોલ છે ત્યારે ચાએ ટાયડું શિરામણ, બીડીએ ટાયડું હોકો. પેલાનું શિરામણ હતું રોટલો ને ડુંગળી. ચાએ ટાયડું શિરામણ, બીડીએ ટાયડું હોકો. પેલાના બાબા હુકો પીતા, હવે બીડી આવી ગઈ. ચાએ ટાયડું શિરામણ, બીડીએ ટાયડું હોકો. આ હાહુનું કરવું વહુ ન કરે તો કીનો કરવો ધોકો. હા, હમણાં એક કંટાળેલો માણસ આવ્યો, મને કે મારી પત્ની અસલ દેવી છે, દેવી. બીજો કે મારે દેવી છે, કોઈ લેતું નથી. કેટલો કંટાળ્યો હશે. હા, પણ ઘણી બધી વાત અહીંયા રજૂઆત કરવી છે ત્યારે પાછળ પણ થોડો અવાજ થઈ રહ્યો છે, પણ થોડીક શાંતિ હશે તો કાર્યક્રમની મજા આવશે. હા, સુંદર માહોલ અહીંયા સર્જવાનો છે ત્યારે સાયર લેરિયું થોડિયું મુજા ઘટ મેં ગનેરિયું પણ હકડી તળના પૂગ્યું તાં દૂજી ઉપળ્યું. જનની જણતો ભગત જણજે કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. આ બધા લોક દુહા છે આપણા. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોકરાઓએ મને પ્રશ્ન કર્યો, મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ દુહા ઇન સન, ટેલ મી ઇન ઇંગ્લિશ, વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ફોક લેંગ્વેજ. તેથી મેં એ લોકોને કીધું તું યસ માય ફ્રેન્ડ, આઈ વિલ ટેલ યુ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દુહા, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ છંદ. અને એમાંય ફોરેનર આવ્યા, મને કે કેન યુ સિંગ વન લાઇન ઓફ ગરબા ઇન ઇંગ્લિશ. મેં કીધું યસ, વાય નોટ, ચેલેન્જ આપી. હવે મેં કીધું આપણે ગુજરાતી ઢીલા ન પડીએ. ફોરેનરને મેં ઇંગ્લિશમાં ગરબો સંભળાવ્યો, તમે નહીં સાંભળો હોય તો સાંભળો. ઇંગ્લિશમાં એક કડી ગરબો, પણ એ કેવો હતો કે ફોરેનરને મેં કીધું કે લિસન વન લાઇન ઓફ ગરબા, આઈ વિલ સિંગ ફોર યુ ઇન ઇંગ્લિશ. લિસન કેરફુલી, હાવ ઇઝ ધ ફોક કલ્ચર ઓફ અર ગુજરાત વેન ધ નવરાત્રી ફેસ્ટિવલ કમ, વી પ્રે ટુ ગોડેસ એન્ડ હાવ ઇઝ ધ ગરબા. એક કડી મેં રજૂ કરી, પણ કેવી રીતે? તાલીનો તાલ આપજો જેણે ચા ન લીધી હોય, પણ કેવી રીતે? ઇંગ્લિશનો ગરબો. કેવો ગરબો? ઇંગ્લિશમાં. કેવી રીતે? ગોલ્ડન ગરબો ઓન હેડી અંબે માં, વોકિંગ સ્લોલી સ્લોલી. ગોલ્ડન ગરબો ઓન હેડી અંબે માં, વોકિંગ સ્લોલી સ્લોલી. સોનાનો અંબે માં, ચાલો ધીરે ધીરે. મન કે વેરી ગુડ, વેરી ગુડ. મેં કીધું આજ અમારું ગુડ છે. એટલે ઇંગ્લિશમાં ભણેલા છોકરાઓએ પ્રશ્ન કર્યો, છોકરા છોકરીઓ રતુંબરા કોલેજમાં, સાંતાક્રુઝમાં. મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દુહા એન્ડ છંદ, ટેલ મી ઇન ઇંગ્લિશ, વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ફોક લેંગ્વેજ. દુહા અને છંદ જે અહીંથી ગવાણા, એની રજૂઆત. તો મેં કીધું યસ માય ફ્રેન્ડ, આઈ વિલ ટેલ યુ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દુહા ઇન સન. લિસન કેરફુલી, લિસન ફર્સ્ટ કેરફુલી, હાવ ઇઝ ધ દુહા ઓફ આર સોરઠ. અને એક જુનાગઢની ધરતીનો દુહો યાદ આવ્યો, પણ કેવો દુહો? પણ મારી સોરઠ ધારા જગ જૂની, ગઢ જૂનો ગિરનાર, પાણીએ નહાવો આવો જડાઈ હેંજળ પીએ. એ
મળા નરને ના પણ મેં માનું નહીં માન અને આજ દલ ભાર દીધા જ નહીં પણ ઈ મેડી નહીં પણ મસાણ એ તો હાચો રઠિયો ભણે मन के now can you tell me what is the meaning of chand? मैं कह दूं yes my friend, listen carefully. How is the chand of our Sorat, of our Gujarat? The poet Kavidad is telling in his few words, when the river flow from the mountain, how is the flow of that river? In Shashanagir, Hiran river flows, and the poet Kavidad is telling in his Charani Chand, how is the flow of river? હિરણ નદી સાસણગીરમાં વહે છે એનું રૂપક કવિ એમ કહે છે કે લાગે કેવું અને કવિના વર્ણન કર્યા એ નદીના વર્ણન એ રૂપક આવ્યું પણ કેવું ડુંગરથી ડરતી ને ઘાટ ઉતરતી ને ચડતી પડતી આથડતી તાલીનો તાલ આપશો તો વધારે મજા આવશે બધાયની તાલીનો તાલ ડુંગરથી ડરતી ને ઘાટ ઉતરતી ને ચડતી પડતી આખડતી આવે ઉછળતી જરાન ડરતી हरती फरती मत जरती किलकारा करती डगला भरती जाय गरजती जोराली हिरण हलकारी जोबन वाली नदी रूपाली नखराली जी नदी रूपाली नखराली सोगन जटाला मोरी लटाला चाल चटाला चरचाला डणके डाढ़ाला सिंहण बाला दस हताला दैताला मोटा माताला कृष्णगाला हिरणियाली हुंकारिया कलिया वाली वेल घटाली वेलड़ियाली व्रखवाली अवड़ाया टाली जामी जाली बहखलियाली बहवाली लाखणियाली चटकाली हिरण हलकारी जोबन वाली नदी रूपाली नखराली जी नदी रूपाली नखराली जी नदी रूपाली नखराली जी नदी रूपाली नखराली मन के नाउ कैन यू टेल मी व्हाट इज द मीनिंग ऑफ दिस दुआ इन सन ચાર લીટી ગુજરાતી હોવાના નાતે ઇંગ્લિશમાં કીધી હતી ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે મેં કીધું માય ફ્રેન્ડ દુહા is one type of couplet which is deeply meaningful effective created with Ved and Upanishad. The great poet of Gujarat, Mr. Jhaverchand Meghani, Dulabhaya Kag, Hemubhai Gadvi, Ghanshyam Kavi, who have all depth in our folk literature, and my friends, they have shed the lots of tears in their eyes to found each and every duha from each and every place. The poet of Gujarat throws duha like an ball. It beats to your heart like an arrow. Duha is a wire of tambour, of religious song. Duha is a shining sword in the hands of brave soldier. Duha is nothing but Duha is a finger poetry written by the poet સાહેબ. આટલું કીધું ત્યાં વયા ગયા કારણ કે આની માટે સૌરાષ્ટ્રમાં જન્મવું પડે મરવું પડે તે માણ સમજાય એવી આ કાંઈક વાતું છે. એટલે તો આવો સવે અહીંયાથી ભજનના માહોલમાં જવું છે એટલે આપની ફરમાઈશ જયશ્રીબેનને વિનંતી કરીશ કે દોર તરફ જાય અને ખાસ એક એક ભજનો અહીંથી જે ફરમાઈશ પરિવારની છે બચુભાઈને ખાસ ગમતા એ ભજનોની અહીંથી યાદી કરીએ છીએ. તો જયશ્રીબેન એ ફરમાઈશને આપના કંઠે ન્યાય આપો. ત્યારબાદ આગળના દોર તરફ એવી ફરમાઈશું પ્રફુલભાઈના કંઠે પણ સાંભળશું અને જતીનભાઈના કંઠે પણ. અને આ બે ભજનો માટે ભાઈ શ્રી પ્રફુલભાઈનો સાથ માંગીશ કારણ કે ખૂબ જ સુંદર આપની ફરમાઈશ છે. ઘણા સમય પછી અમને આવો ગાવાનો મોકો મળ્યો છે. વાહ બેન વાહ. संत मिलन को जाइए तजमान मोह अभिमान कि जो जो पाव आगे धरो आ वाला कोटिक यज्ञ समान एक घड़ी आधी में पुनिया
अरे तुलसी कहे जो कटे आवा सत्संग में तो वालीड़ा कटे कोटी अपरा। तो રણીજાના રામદેવ પીરને યાદ કરવા છે તો ધજા દેખી ધણી સાંભરે અને પીરના દેવાળ દેવાળ દેખી દુઃખ જાય એ પણ સવાર તારામાં જોને પીરને અરે રે મારા મંડના એ પાપ ધોવા કે બાબા રામદેવ પરણાવે કે તમને પીરજી પરણાવે એ જ હિંદવો પીર પરણાવે રે પરણો બાટી હરજી પરણો બાટી એ હરજી પરણો બાટી હરજી રામદેવ પરણાવે પીરજી પરણાવે મારો ભાલા વાળો પરણાવે રે પરણો બાટી હરજી પરણો બાટી એ હરજી પરણો બાટી હરજી આરે કળિયુગમાં કુંવારા રહેવા દ્યો આરે કળિયુગમાં કુંવારા રહેવા રામદેવ પરણાવે પીરજી પરણાવે એ હિંદવો પીર પરણાવે રે પરણો હરજી વાહ સમીરભાઈ. પરણો બાટી હરજી પરણો બાટી હરજી જય હો. અરે લુઘઈ આવે તો પીરજી લુઘઈ આવે તો પીરજી કપડા રે માંગે લુઘઈ આવે તો પીરજી કપડા રે માંગે લુઘઈ આવે તો પીરજી કપડા રે માંગે કપડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી ગમડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી કપડા જોઈ તો હરજી પૂરે લઈ આવો કપડા જોઈ હરજી પૂરે લઈ આવો કાપડિયો થઈને ઘેરે આવું ભાટી હરજી કાપડિયો થઈને ઘેરે આવું ભાટી રામદેવ પરણાવે પીરજી પરણાવે અરે બાલા વાળો પરણાવે રે પરણો બાટી હરજી હરજી પરણો બાટી હરજી લુઘઈ આવે તો પીરજી ઘરે રારે માંગે લુઘઈ આવે તો પીરજી ઘરે રારે માંગે પરિણામ ક્યાંથી લઈ આવું
રામાપીર. આટલું બધું હરજીએ બધા પ્રોબ્લેમ બતાવ્યા કે બાપા આ બધા પૈસા જોશે, ઘરેણા જોશે, આ બધું કબૂલ રામદેવ પીરે કર્યું. પછી હરજી મૂંઝાણા, હવે શું કરવું એમ. ત્યારે હરજીએ પણ આઈડિયા કર્યો શું કે બાપા સાસુ ગણું હું મારી સગી રે બેનડી, સાસુ ગણું હું મારી સગી રે બેનડી. દેવી સસરો મારો સગો રે બનેવી, કુંવારી કન્યા મારી સગી ભાણેજડી, કુંવારી કન્યા મારી સગી રે ભાણેજડી. સ્વર્ગમાં સગાયું કરો ને મારા બાપજી, સ્વર્ગમાં સગાયું કરો ને મારા પીરજી. એ હરિના ચરણે ભાટીએ હરજી રે બોલ્યા, હરિના ચરણે ભાટી હરજી રે બોલ્યા. જય હો. કે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય એ સીતારામ. ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ. ગુરુ રામ બાપા રામ, બાપા રામ જય સીતારામ. મારા ગુરુ રામ સીતારામ, સીતારામ જય સીતારામ. ગુરુ રામ બાપા રામ, સીતારામ જય સીતારામ. એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. તો ટૂંકી પહેરે પોતડી અને વળી ઉઘાડા ઈયળને જ્યાં. કે રૂપાવટીમાં બાપો શામળો જોઈ લો બગદાણ બજરંગ વીર. એવી સુંદર આપની ફરમાઈશ કે झोली मेरी भर दे, अरे बेड़ा पार कर दे. झोली मेरी भर दे ओ बगदाना वाले, बेड़ा पार के झोली मेरी, अरे बेड़ा पार कर दे ओ बगदाना वाले. ये झोली मेरी भर दे वो बगदाना वाले, ये झोली मेरी भर दे वो बगदाना वाले. अरे बेड़ा पार कर दे, झोली मेरी भर दे, बेड़ा पार कर दे ओ बगदाना वाले वाले वाले. झोली मेरी भर दे, बेड़ा पार कर दे, झोली मेरी भर दे, बेड़ा पार कर दे. झोली भर दे, बेड़ा पार कर दे, झोली मेरी भर दे ओ बगदाना वाले. वाह वाह समीरभाई,
गुनाह माफ कर दे, अरे गुनाह माफ कर दे, गुनाह माफ कर दे, ओ बगदाना वाले 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 झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे, बेड़ा पार कर दे, झोली 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 मेरी भर दे, बगदाना वाले भर दे झोली, ओ भर दे झोली के भर दे झोली, ओ बगदाना वाले तेरे दर से तेरे दर से तेरे दर से ना जाऊंगी खाली, अरे बेड़ा पार कर दे वो बगदाना वाले। अलख अवधूत जोगी तू अविनाशी, अलख अवधूत जोगी तू अविनाशी, अलखी अवधूत जोगी तू छे अविनाशी। हे बाबाजी, अलखी अवधूत जोगी जोगी, अलखी अवधूत जोगी तू छे अविनाशी, अलखी अवधूत जोगी तू छे अविनाशी। अरे मिटा दे ये पर्दे, मिटा दे ये पर्दे, ओ बगदाना वाले 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 मिटा दे ये पर्दे, मिटा दे ये पर्दे, मिटा दे ये पर्दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे, बेड़ा पार कर दे ओ बगदाना वाले। સુંદર મજાની ફરમાઈશ અહીંયા જે આપની આવી રહી છે ત્યારે એમાંની એક ફરમાઈશ આપના જ પરિવારની જે સતત અહીંયા યાદી અમે બધી ફરમાઈશ લઈ રહ્યા છે એમાંની એક ફરમાઈશ આગળ બમ એ અહીંથી સાંભળીશું, ત્યારબાદ છૂમ છૂમ બાજે ઘુઘરિયા એ બે ફરમાઈશને લઈને પછી આગળના દોર તરફ જાશું. તો આવો સુંદર મજાની ફરમાઈશ જ્યારે અહીંયા થઈ રહી છે ત્યારે વાહ એને આપણે ન્યાય આપીએ અને સુંદર 9 વાગશે એટલે આ બધાની રાહ કોક જોઈ રહ્યું છે, એટલે જેમને મોજ ભજન પણ માણ્યું પણ ભોજનની પણ ભોજન અહીંથી 9 વાગે ચાલુ થઈ જશે, એટલે જેમને ભોજન લેવું હોય તો તે પણ લઈ શકે છે. પણ સુંદર આપ કલાકારો અમારી માથે ગોર કરે છે તો આપની ફરમાઈશ મકવાણા પરિવારની બચુભાઈના સ્મરણાર્થે ભજન સંધ્યાની રંજનબેન એક એક ભજનો જે આપના દીકરીઓએ અને દીકરાએ અને દીકરાની વહુએ સાથે મળી જે ભજનની ફરમાઈશો આપી છે, જે એમના પપ્પાને ગમે છે, બચુભાઈને ગમે છે, એ ફરમાઈશ લઈ રહ્યા છે. એમાંની એક ફરમાઈશ અગડબમ અને છુમ છુમ બાજે ગુગરી અહીંથી રજૂ કરશું. આવો. नाचे गणेशान नाचे हनुमान, ए नाचे गणेशान